ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદના કારણે વર્ષો જૂના મકાનો પડી જવાની ઘટના બનતી હોય છે, જેને પગલે શહેરના કોટ અને મધ્ય ઝોન વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 40 વર્ષથી જૂના સ્લમ અને હેલ્થ ક્વાર્ટરને ભયજનક જાહેર કરી ખાલી કરવા અંગેની નોટિસ ક્વાર્ટરના ગેટ પર લગાવી દેવામાં આવી છે, જેમાં અસરવા, શાહીબાગ, રાયપુર, શાહપુર અને જમાલપુર વિસ્તારમાં આવેલ કુલ 6 જેટલા સ્લમ ક્વાર્ટરના 100 થી પણ વધુ મકાનો લોકોના રહેવા માટે જોખમી હોવાથી 7 દિવસમાં મકાનો ખાલી કરી દેવા અંગે જણાવવામાં આવ્યું હતું. સુરતમાં અમદાવાદ એસીબીની ટીમે સફળ ટ્રેપ કરી ખાણ ખનીજ વિભાગના અધિકારીના વચેટિયાને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કોડમાં મદદનીશ નિયામક તરીકે કામ કરતા નરેશ જાનીએ રેતી અંગેની કામગીરીમાં હેરાનગતિ ન કરવા બદલ 2 લાખની લાંચ માંગી હતી, જેથી ફરિયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે જૂના સીમાડા રોડ પર છટકું ગોઠવી આ અધિકારીના વચેટિયા કપિલ પ્રજાપતિને રંગેહાથ ઝડપી લીધો હતો, જ્યારે ફરાર અધિકારી નરેશ જાનીની શોધખોળ હાથ ધરાઈ છે. કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ હવે મોટાભાગના સરકારી કર્મચારીઓ પગાર પંચમાં ફેરફાર થવાની આશાઓ સેવી રહ્યા છે, ત્યારે મોદી સરકાર જુલાઈમાં બજેટ જારી કર્યા બાદ 8મું પગાર પંચ લાગુ કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. કેન્દ્રીય કર્મચારીઓ બજેટમાં 8મા પગાર પંચ અંગેની જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે જો સરકાર આની જાહેરાત કરશે તો સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે.